નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં હર હંમેશની જેમ આવી ગયો છું સૌથી પહેલા સમગ્ર YouTube ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રો માટે લઈને વર્ષ 2026 ની દ્વિતીય એટલે કે પ્રિલિમ્સ પરીક્ષા માટેનું વિકાસ અસાઇનમેન્ટ અને તેનું સોલ્યુશન લઈને અહીં આજ રોજથી આ વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશનની સિરીઝ આપણે કરવા જઈ રહ્યા છે। દોસ્તો, અહીં શરૂ તો હર હંમેશની જેમ ફટાફટથી દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશન અને તેના એક પ્રશ્નોની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય મિત્રો ક્યાંકથી હરતા ફરતા જો પહેલી વખત શોધખોળ કરતા આવ્યા છો આપણી આ ચેનલ ઉપર, તો આપણી વિદ્યાર્થીઓની મનગમતી એવી આ ડેક્સ એકેડમી YouTube ચેનલને નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા વિકાસ અસાઇનમેન્ટના ધોરણ 11 કોમર્સના સોલ્યુશન્સ તો આપને મળતા જ રહે, પરંતુ સાથે સાથે જ અન્ય ઘણા બધા મહત્વપૂર્ણ વિડીયોઝ પણ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચતા રહે। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા આજના આ વિડીયોની। પહેલો વિડીયો છે રહેશે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયના સંપૂર્ણ વિભાગ એના સોલ્યુશન માટેનો। તમામ જે પણ હેતુલક્ષી અથવા બહુવૈકલ્પિક પ્રશ્નો આપણને આપેલા છે તે સમગ્ર પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન જે છે તે વિગતવાર આપણે સમજીશું। અહીં દોસ્તો, પ્રશ્નપત્રના સોલ્યુશનની શરૂઆત કરું તેની પહેલા ખાસ જણાવી દઉં કે અહીં નોંધ એક મહત્વપૂર્ણ આપવામાં આવી છે કે દ્વિતીય પરીક્ષાની અંદર પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમનો 30% એટલે કે 15 ગુણનો અભ્યાસક્રમ જે છે તે આપણને જોવા મળશે। 15 ગુણના પ્રશ્નો જે છે તે તમારા અહીં પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાશે। તો જો કોઈ એવું કહે કે ભાઈ દ્વિતીય પરીક્ષાનો અભ્યાસક્રમ કઈ રીતનો રહેશે, તો દ્વિતીય પરીક્ષાની અંદર 30% અભ્યાસક્રમ જે છે ભાઈ તે આપણી પ્રથમ પરીક્ષાનો રહેશે, તે તમારે અહીંયા ખાસ જે છે તે અહીં યાદ રાખવાનું છે। ચાલો, વિભાગ એના અહીંયા આપણને જે 1 થી 10 નંબરના હેતુલક્ષી પ્રશ્નો, બહુ વૈકલ્પિક પ્રશ્નો આપેલા હોય છે, જેની અંદર સાચો વિકલ્પ ભાઈ પસંદ કરીને આપણે જવાબ આપવાનો હોય છે, તેને જરા વિગતવાર આપણે જે છે તે અહીં વારાફરતી સમજતા જઈએ। અહીંયા ભાઈ સૌથી પહેલામાં પહેલું આપણને આપેલું છે ભાગ 1 પ્રકરણ નંબર 1 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી, બરાબર। પ્રકરણ નંબર 1 શામાંથી છે ભાઈ, તો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપણને આપેલું છે આપણા ભાગ 1 માંથી। સૌથી પહેલો પ્રશ્ન ભાઈ આવે છે આપણો અહીં કે યંત્ર ગોઠવવાની મજૂરીનો ખર્ચ કયો ખર્ચ કહેવાય, બરાબર। યંત્ર આપણે મંગાવીએ અને ત્યારબાદ યંત્રની ગોઠવણી કરવાનો જો ખર્ચ હોય તો તે ખર્ચ કેવો કહેવાય, તો કે ભાઈ આને આપણે મૂડી ખર્ચ તરીકે ઓળખીશું। તો વિકલ્પ નંબર સી જે છે દોસ્તો, તે અહીંયા આપણા પહેલા વિકલ્પ માટે આપણો શું બની જશે ભાઈ, તો કે સાચો ઉત્તર બની જશે। ચાલો આગળ શું છે, અહીંયા બીજા નંબરનો પ્રશ્ન ભાઈ, ધંધાની મિલકતોનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને શું કહે છે, તો કે ધંધાની મિલકતનો અંગત હેતુ માટે હું વપરાશ કરું તો એને હું ઉપાડ કહું છું, ડ્રોઈંગ્સ કહું છું। તો વિકલ્પ બી જે છે ભાઈ તે મારો અહીંયા સાચો જવાબ બની જશે। માની લો કે ધંધામાંથી રૂપિયા 15,000 નું ફર્નિચર મેં મારા ઘર માટે અથવા અંગત વપરાશ માટે લીધું, તો એને જે છે તે આપણે શેના નામે ઓળખીશું, તો કે ભાઈ ઉપાડ નામે ઓળખીશું। ચાલો ભાઈ, ત્યારબાદ ત્રીજા નંબરના અહીંયા પ્રશ્નની અથવા ત્રીજા નંબરના વિકલ્પની જે છે તે આપણે ચર્ચા કરીએ। શું કીધું છે ત્રીજા નંબરના વિકલ્પની અંદર કે એક વેપારી રૂપિયા 10,000 નો માલ ખરીદે છે, વાહન ભાડાના રૂપિયા 500 ચૂકવે છે, આ માલ તે રૂપિયા 13,500 માં વેચી દે છે, તો તફાવતની રકમ શું કહેવાય, સમજો ભાઈ। સૌથી પહેલું તો કે ભાઈ વેપારીની જે ખરીદ કિંમત છે, બરોબર, માલની, તે કેટલી થઈ, તો કે રૂપિયા 10,000 થઈ। એની ઉપર એને શું કર્યું ભાઈ, તો કે વાહન ભાડું જે છે તે કેટલું ચૂકવ્યું છે, તો કે વાહન ભાડું અહીંયા ચૂકવ્યું રૂપિયા 500। મતલબ કે વેપારીને જો એ માલ પડે તો કેટલા રૂપિયામાં પડે છે, કેટલા રૂપિયાની અહીંયા કિંમત છે એની સંપૂર્ણ ખરીદીની, તો કે 10,500। પણ વેપારીએ એને કેટલામાં વેચ્યો છે ભાઈ, તો કે 13,500 ની અંદર। મતલબ કે ખરીદ કિંમત કરતા જે કિંમતે વેપારીએ માલ વેચ્યો તે કિંમત કેવી છે ભાઈ, વધારે છે। અને ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત જ્યારે પણ ભાઈ વધારે હોય તો એને આપણે શું કહીએ છીએ, તો કે નફો કહીએ છીએ। માટે વિકલ્પ નંબર એ જે છે ભાઈ તે આપણો શું બની જશે, સાચો જવાબ। એકદમ નાના બાળકને પૂછવામાં આવે તો એ પણ ઉત્તર આપી દે એવા પ્રકારનો ભાઈ અહીંયા આ પ્રશ્ન હતો। ચાલો ચોથા નંબરના પ્રશ્નની વાત કરીએ, નીચેનામાંથી કઈ મિલકત બિન ચાલુ મિલકત ન ગણાય, બરોબર। તો સમજો ભાઈ, સૌથી પહેલામાં પહેલું તો બિન ચાલુ મિલકત એટલે કેવી મિલકત, તો તમે સમજો ભાઈ,
જે મિલકત લાંબા ગાળા માટે હોય એને આપણે બિન ચાલુ મિલકતના નામે ઓળખીએ છીએ. પેટન્ટ, મકાન બધી લાંબા ગાળા માટેની છે, બરાબર. જ્યારે રોકડ લાંબા ગાળા માટે હોતી નથી, ટૂંકા ગાળા માટે હોય છે, બરાબર. તો એ ચાલુ મિલકત ગણાય, બરાબર, બિન ચાલુ મિલકત ના ગણાય. તો સાચો જવાબ ભાઈ શું બની જશે અહીંયા? તો કે વિકલ્પ નંબર સી, રોકડ બની જશે. ચાલો ભાઈ, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ 5મા નંબરના પ્રશ્નની. હિસાબી ચોપડે શાની નોંધ ના થાય? તો હિસાબી ચોપડે ભાઈ આપણે જે છે તે વેપારી વટાવની નોંધ કરતા નથી. રોકડ વટાવની તો કરીએ છીએ ભાઈ, પરંતુ વેપારી વટાવની આપણે નોંધ કરતા નથી, બરોબર. બહુ જ બેઝિક પ્રશ્ન છે. તો વિકલ્પ નંબર એ જે છે તે ભાઈ આપણો અહીંયા સાચો જવાબ બની જશે. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ વિકલ્પ નંબર 6 ની. શું કીધું છે? જીવન વીમા પ્રીમિયમ એ ધંધા માટે કયો ખર્ચ છે? તો કે જીવન વીમા પ્રીમિયમ જે છે તે મારો વ્યક્તિગત ખર્ચ, મારો પર્સનલ એક્સપેન્સ કહેવાય, તો એને હું અંગત ખર્ચ કહીશ, બરાબર. વિકલ્પ નંબર બી જે છે તે મારો સાચો જવાબ બની જાય. કેમ? જીવન વીમા પ્રીમિયમ જે તે વ્યક્તિનું વીમા પ્રીમિયમ છે, બરાબર. ધંધાને લગતું જે છે તે પ્રીમિયમ નથી, બરાબર. આગનું પ્રીમિયમ હોય, બરાબર, ચોરીનું પ્રીમિયમ હોય, તો આ બધા ધંધા માટે ના હોય, પરંતુ જીવન વીમા પ્રીમિયમ વ્યક્તિ માટેનું છે, માટે એને આપણે અંગત ખર્ચ કહીશું. તો વિકલ્પ બી આપણો સાચો જવાબ આવશે. તો ભાગ 1 માંથી પ્રકરણ નંબર 1 ના તમામ વિકલ્પો જે છે તે ભાઈ સોલ્વ થઈ જાય છે. હવે વાત કરીએ ભાગ 1 ની અંદરથી જ પ્રકરણ નંબર 2 ની. આ પણ ભાઈ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જ લીધેલું છે. સૌથી પહેલું, ₹10,000 નું ભાડું ચૂકવ્યું છે, આ કયા પ્રકારનો વ્યવહાર છે? તો ભાઈ ₹10,000 નું ભાડું તમે ચૂકવ્યું તો એને સેવાનો રોકડ વ્યવહાર કહેવાય, મતલબ વિકલ્પ સી જે છે ભાઈ તે આપણો સાચો જવાબ બની જશે. ચાલો બીજું શું છે ભાઈ? તો કે ચાંદની પાસેથી ઓર્ડર પેટે ₹9,000 રોકડા મળ્યા, આ કયો વ્યવહાર છે? હવે તમે સમજો ભાઈ, ફક્ત ઓર્ડર મળ્યો કીધું હોત તો ભાઈ આપણે શું થઈ જાત? બિનઆર્થિક વ્યવહાર. પણ અહીંયા કીધું છે ઓર્ડર પેટે ₹9,000 રોકડા મળ્યા છે, અને રોકડ શબ્દ આવે, બેંક શબ્દ આવે કે કંઈ પણ ના આવે ભાઈ, તો અહીંયા યાદ રાખીશું આપણે કે એને રોકડ વ્યવહાર કહેવાય. તો રોકડ વ્યવહાર આપણો સાચો જવાબ બની જશે. ફક્ત આપણને જો ચાંદની નામ આપ્યું હોત તો આપણે એને કેવો વ્યવહાર કહે ભાઈ આપણે? તો કે એ વ્યવહાર થાત ઉધાર. પરંતુ નામની સાથે અહીંયા રોકડ શબ્દ, બેંક શબ્દ આપેલો હોય અથવા કંઈ પણ ના આપેલું હોય, બરાબર, તો પણ આપણે એને જે છે તે રોકડ વ્યવહાર કહીએ છીએ. ચાલો ભાઈ, ત્રીજો પ્રશ્ન શું બને છે? રાજુ ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે. શેનો ધંધો કરે છે રાજુ? ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે. તો કે ₹30,000 ના લાકડાની રાજુ જે છે તે ખરીદી કરે છે. કેટલાની? ₹30,000 ના લાકડાની. આ વ્યવહાર રાજુના ચોપડામાં કયા ખાતે ઉધારાશે? રાજુ જે છે તે ખરીદી કરે તો કે ખરીદ ખાતે શું કહેવાય? તો કે ઉધાર. તો શું લખીશું આપણે ભાઈ? ખરીદ ખાતે જે છે તે રાજુના ચોપડામાં આપણે વ્યવહાર લખીશું, કારણ કે રાજુએ તો ખરીદ્યું છે, માટે વિકલ્પ એ આપણો ભાઈ સાચો જવાબ બની જશે. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ કયા નંબરના પ્રશ્નની? તો કે ચોથા નંબરના પ્રશ્નની. શું કીધું છે ભાઈ? કારકુનનો પગાર ₹16,000 થી વધારીને 18,000 કર્યો, આ કયા પ્રકારનો વ્યવહાર ગણાય? તો કે બિનઆર્થિક. કેમ ભાઈ? રૂપિયાની લેવડ દેવડ થોડી કરી છે, ખાલી આપણે ₹16,000 નો પગાર જે હતો તે વધારીને ₹18,000 કર્યો છે, મતલબ ના તો રોકડ આવી છે, ના તો રોકડ ગઈ છે, બરાબર. કોઈ પણ પ્રકારનો રોકડનો વ્યવહાર થયો નથી, તો એને આપણે બિનઆર્થિક વ્યવહાર કહીશું. કેમ? પાર્ટીનું આયોજન કરીએ, આવી રીતે પગારનો વધારો કરીએ, કોઈક અન્ય આયોજન કરીએ, આ બધું શું છે ભાઈ? તો કે બિનઆર્થિક વ્યવહાર છે. ચાલો ભાઈ, ત્યારબાદ મળવાના બાકી કમિશનનું ખાતું કયા ખાતાનો પ્રકાર છે? તો જુઓ ભાઈ, મળવાના બાકી કમિશનનું ખાતું હોય, બરાબર, અથવા તો ઓવરડ્રાફ્ટ ખાતું હોય, બધા વ્યક્તિ ખાતા કહેવાય. તો કે વિકલ્પ નંબર એ ભાઈ આપણો સાચો જવાબ બની જાય. છઠ્ઠું, નીચેના ખાતાઓમાંથી કયા ખાતાનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય છે? બિયાર જ આપણે ચર્ચા કરી, બેંક, ઓવરડ્રાફ્ટનું ખાતું. તો છઠ્ઠા માટે પણ જે છે તે અહીંયા વિકલ્પ નંબર એ આપણો જે છે સાચો જવાબ બની જશે. ચાલો ભાઈ, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ ભાગ 1 માંથી પ્રકરણ નંબર 5 ની પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. આ પણ છે ભાઈ. સૌથી પહેલો પ્રશ્ન શું છે? મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે. મહેસૂલી ખર્ચ તમે રોકડમાં ચૂકવ્યું, મહેસૂલી ખર્ચ તમે રોકડમાં ચૂકવો તો કે ભાઈ સૌથી પહેલી અસર શું આવે? તો કે ભાઈ મિલકતની અંદર ઘટાડો થાય. બીજું શેનો ઘટાડો થાય ભાઈ? તો કે આપણા મૂડીની અંદર પણ ઘટાડો થાય, બરાબર. તો કે ભાઈ વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બને કે ભાઈ મિલકત ઘટે અને મિલકતની સાથે ભાઈ મૂડી પણ ઘટે. ચાલો આગળ ચર્ચા કરીએ ભાઈ બીજા નંબરના પ્રશ્નની. માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે શું થાય? તો કે જુઓ, તમારી પાસે માલિક જ્યારે ધંધામાં મૂડી લઈને આવે તો મૂડીના પ્રમાણમાં શું થાય ભાઈ? તો કે વધારો થાય, અને સાથે સાથે મૂડી વધે તો શું વધે ભાઈ? મિલકત પણ વધે. તો વિકલ્પ બી જે છે તે અહીંયા સાચો જવાબ બનશે, મૂડી વધે અને મિલકત વધે. ચાલો ભાઈ ત્રીજું શું છે?
નમૂના તરીકે માલ વહેંચવામાં આવે, તમે માલને નમૂના તરીકે વહેંચો તો શું થાય? તમારો માલ તો ગયો, માલ ગયો એટલે મિલકત ઘટી, સામે શું ઘટ્યું ભાઈ? બીજું મૂડી ઘટે. તો વિકલ્પ નંબર ડી મૂડી ઘટે અને મિલકત ઘટે આપણો સાચો જવાબ બની જશે. ચાલો ભાઈ ચોથું, વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે? તો યાદ રાખીશું, જ્યારે પણ વર્ષનો અંત થાય ત્યારે નફા નુકસાન ખાતું બંધ કરીને તેની રકમને આપણે પાકા સરવૈયાની અંદર જે છે તે લઈ જઈએ છીએ, બરાબર છે? તો વિકલ્પ નંબર ડી ભાઈ આપણો સાચો ઉત્તર બની જશે. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ આપણે પ્રશ્ન નંબર 5 ની. રોકડ સિલક બેંકમાં ભરવામાં આવે ત્યારે શું થાય? તો જુઓ ભાઈ, રોકડ સિલકને તમે બેંકની અંદર ભરો તો એક મિલકત વધે અને અન્ય મિલકત શું થાય? ઘટે. વિકલ્પ નંબર સી જે છે તે આપણો સાચો જવાબ બની જશે. ચાલો 6થા નંબરનો પ્રશ્ન છૂટશે. ધંધામાંથી માલની અન્ય રીતે જ આવક થાય ત્યારે? તો કે ધંધામાંથી માલની અન્ય રીતે આવક જાય તો મિલકત ઘટે અને સાથે ને સાથે મૂડી પણ ઘટે. તો કે વિકલ્પ નંબર સી ભાઈ આપણો જે છે તે સાચો જવાબ બની જશે. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ આપણે ભાગ 1 પ્રકરણ નંબર 7 ની. આ પણ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જ આપણે લીધેલો છે. શું કીધું છે ભાઈ એની અંદર? ખાલી જગ્યાએ આમનોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. તો કે રોકડ મેળ જે છે ભાઈ તે રોકડ મેળ આમનોંધની પણ ગરજ સારે અને સાથે ને સાથે રોકડ ખાતાની પણ જે છે તે ગરજ સારતું આપણને જોવા મળે છે. ચાલો ભાઈ આગળ શું છે? બીજા નંબરનો પ્રશ્ન, પાસબુકમાં નોંધેલ બેંક ડિપોઝિટનું વ્યાજ ક્યાં નોંધાય? તો કે ભાઈ પાસબુકની અંદર નોંધેલ જે બેંક ડિપોઝિટનું વ્યાજ છે તે રોકડ મેળની અંદર નોંધવામાં આવે. તો વિકલ્પ એ ભાઈ આપણો સાચો જવાબ અહીંયા બની જશે. ચાલો ત્રીજા નંબરના પ્રશ્નની વાત કરીએ. રોકડ મેળનું સ્વરૂપ કોના જેવું છે? તો કે ભાઈ રોકડ મેળનું સ્વરૂપ જે છે તે અહીંયા ખાતા જેવું છે. તો વિકલ્પ સી આપણો સાચો જવાબ બની જાય. ચોથું છે, પેટા રોકડમાં કયા પ્રકારના ખાના પાડવામાં આવે છે? તો કે પેટા રોકડની અંદર જે છે તે આવક ખર્ચ પ્રકારના ખાના જે છે તે અહીંયા પાડવામાં આવે છે. પાંચમું, સાદો રોકડ મેળ રાખનાર વેપારી ખાતા વહીમાં કયું ખાતું રાખતો નથી? તો કે સાદો રોકડ મેળ જે વેપારી રાખે તે રોકડ ખાતું જે છે તે રાખતો નથી. કેમ? સાદો રોકડ મેળ તો પહેલાથી છે માટે. ચાલો ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. રૂપિયા 16,000 નો માલ ખરીદ્યો આ વ્યવહાર કઈ પેટા નોંધમાં નોંધાશે? તમે સમજો, રૂપિયા 16,000 નો માલ ખરીદ્યો, પેટા નોંધ કરવી છે તો એને રોકડ મેળની અંદર નોંધ કરવી પડે, બરાબર? તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ બની જાય. આની સાથે જ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આવનારા તમામ પ્રકરણ અને તેના વિકલ્પોની આપણે ચર્ચા કરી લીધી. હવે દોસ્તો જે પ્રકરણ આવે છે તે આવે છે અહીંયા ભાગ 2 પ્રકરણ નંબર 1 માંથી, બરાબર? તો તમામ જે પ્રશ્નો છે તે આપણા હવે બીજી પરીક્ષા આધારિત જે પ્રકરણો આપેલા છે તેના રહેશે. દોસ્તો અહીંયા બીજી પરીક્ષાના અભ્યાસક્રમ આધારિત પ્રકરણના વિકલ્પોના સોલ્યુશનની હું ચર્ચા કરું તેની પહેલા ખાસ જણાવી દઉં કે જો આપ શ્રી અમદાવાદથી છો અને હજુ સુધી કોઈક જગ્યાએ ધોરણ 11 માટે સારું ટ્યુશન રખાવ્યું નથી અથવા તો રખાવ્યું છે અને તમે સંતુષ્ટ નથી, તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો. અને અમદાવાદથી છો તો એકવાર ચોક્કસથી આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીની મુલાકાત લો. જો ધોરણ 11 ના ડેમો લેક્ચર ફ્રીમાં તમારે ભરવા હોય તો ચોક્કસથી આ નંબર ઉપર સંપર્ક કરજો. ડેમો લેક્ચર્સ ગમે તો આગળની આપણે ચર્ચા કરીશું અને ધોરણ 12 નો સફર જે છે આપણો તે ખૂબ સારી રીતે હળીમળીને જે છે તે અહીંયા આગળ વધારીશું. તો આજે જ 8866562578 નંબર ઉપર સંપર્ક કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. બાકીની માહિતી ફોન નંબર દ્વારા જે છે તે તમને અહીં જાણવા મળી જશે. ચાલો દોસ્તો આગળ ચર્ચા કરીએ ભાગ 2 પ્રકરણ નંબર 1 ની. શું કીધું છે ભાઈ? ભૂલમાં મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે નોંધવામાં આવે તો કઈ ભૂલ ગણાય? કોને? મૂડી ખર્ચને જો હું મહેસૂલી ખર્ચ તરીકે ગણું તો એને સિદ્ધાંતની ભૂલ જે છે તે તરીકે અહીંયા ઓળખવામાં આવે. ચાલો ભાઈ આગળ શું છે? બીજા નંબરનો પ્રશ્ન કે રૂપિયા 36,000 નું ફર્નિચર મોડર્ન ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. આ વ્યવહાર ખરીદ નોંધમાં નોંધેલ કયા પ્રકારની ભૂલ છે? તો કે મૂળ ચોપડો લખતા થયેલી ભૂલ જે છે તે આને કહેવાય. ચાલો ભાઈ ત્રીજા નંબરના પ્રશ્નની આપણે જરા ચર્ચા કરી લઈએ. શું કીધું છે? જ્યારે કોઈ વ્યવહારની મૂળ ચોપડામાં સંપૂર્ણ રીતે નોંધ કરવાની રહી જાય તો તે ભૂલને ખાલી જગ્યા ભૂલ કહે છે. તમે સમજો ધ્યાનથી ભાઈ. શું કીધું છે આની અંદર? કે કોઈ વ્યવહારની મૂળ ચોપડામાં સંપૂર્ણ રીતે નોંધ કરવાની રહી જાય તો આ ભૂલ કેવી છે? વિસર ચૂકની ભૂલ કહેવાય. વિકલ્પ બી આપણો ભાઈ સાચો જવાબ અહીંયા બની જાય. ચાલો
આગળ ચોથા નંબરનો પ્રશ્ન શું છે? હિસાબી ભૂલો સુધારવા કયા ચોપડામાં ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે? તો કે ખાસ આમ નોંધમાં હિસાબી ભૂલો સુધારવા માટેની જે છે તે ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે. પાંચમો પ્રશ્ન શું છે? નીચેની ભૂલોમાંથી કયા સરવૈયાને અસર કરતી ભૂલ છે? કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે તો કઈ? તો કે ભાઈ ખતવણીની ભૂલ જે છે તે કાચા સરવૈયાને અસર કરતી અહીંયા ભૂલ છે. બરાબર, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક જે છે તે થયેલી છે. ચલો, કાચા સરવૈયાને અસર કરતી ભૂલ. ત્યારબાદ શું છે ભાઈ? છઠ્ઠા નંબરનો પ્રશ્ન. કાચું સરવૈયું ન મળે તો કામ ચલાઉ ધોરણે ખાલી જગ્યા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. તો કે ઉપલક ખાતા દ્વારા જે છે તે કાચું સરવૈયું અહીંયા મેળવી લેવામાં આવે કામ ચલાઉની રીતે. આ સાથે દોસ્તો અહીંયા પ્રકરણ 1 ભાગ 1 ની અંદર જે છે ભાગ 2 માં જે છે તે પૂર્ણ થઈ જાય છે. હવે વાત કરીએ ભાગ 2 પ્રકરણ નંબર 2 ની. ઘસારો નીચેનામાંથી કોને લગતો ખર્ચ છે? તો કે ઘસારો જે છે ભાઈ તે વેચાણ દેવા ને લગતો ખર્ચ નથી. શેને લગતો ખર્ચ છે ભાઈ? કે મૂડીને લગતો ખર્ચ છે. વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જાય. બીજું, ઘસારો ગણવાની કઈ પદ્ધતિમાં ઘસારાની વારંવાર ગણતરી કરવી પડતી નથી? તો કે સીધી લીટીની પદ્ધતિ હોય તો તમારે ઘસારો જે છે તે વારે ઘડીએ જે છે તે ગણવો પડતો નથી. કેમ? કારણ કે જ્યારે સીધી લીટીની પદ્ધતિ મુજબ આપણે ઘસારો ગણીએ તો 2 વર્ષ આપેલા હોય, 3 વર્ષ આપેલા હોય કે કેટલા પણ વર્ષ આપેલા હોય, ઘસારો એકનો એક જ વારે ઘડીએ જે છે તે ગણવામાં આવે છે. જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય, રિડ્યુસિંગ બેલેન્સ મેથડ હોય, ત્યારે દર વર્ષે ઘસારાની રકમ જે છે તે જુદી જુદી આવે છે અને માટે વારંવાર ઘસારો જે છે તે ઘટતી જતી બાકીની પદ્ધતિની અંદર જે છે તે આપણે ગણવો પડે છે. ચાલો ભાઈ આગળ વાત કરીએ ત્રીજા નંબરના પ્રશ્નની. નીચેનામાંથી કયો ખર્ચ રોકડમાં ચૂકવાતો નથી? તો જુઓ ભાઈ, ભાડું, કમિશન, પગાર તમે બધું રોકડમાં ચૂકવી શકો, પણ ઘસારો કઈ રીતે રોકડમાં ચૂકાય? કેમ? ઘસારાને તો જે છે તે મૂળ કિંમતમાંથી આપણે શું કરીએ છીએ? બાદ કરીએ છીએ, માઇનસ કરીએ છીએ. ચોથું, ઘસારો એ ખાલી જગ્યા લગતો ખર્ચ છે. ઘસારો ભાઈ જે છે તે સમય આધારિત લગતો ખર્ચ ગણી શકાય છે. પાંચમું, ધંધાની કઈ મિલકતો પર ઘસારો ગણવામાં આવતો નથી? તો ધંધાની જે ચાલુ મિલકતો હોય ભાઈ, એ ચાલુ મિલકતો ઉપર ક્યારેય પણ ઘસારો જે છે તે ગણાતો નથી. છઠ્ઠું, ઘસારો ગણવાની કઈ પદ્ધતિ મુજબ ઘસારાની રકમ અને સમારકામ ખર્ચ વચ્ચે સમતોલન જળવાઈ રહે છે? તો ઘટતી જતીની બાકીની પદ્ધતિ જે છે તેના આધારે. આની સાથે દોસ્તો જે છે તે પ્રકરણ નંબર 2 ઘસારા માટેના જે છે તે તમામ વિકલ્પો આપણા થઈ જાય છે પૂર્ણ. આગળ ભાગ 2 પ્રકરણ નંબર 4 ની ચર્ચા કરીએ. ત્રીજું પ્રકરણ જે છે ભાઈ તે આપણને થિયરી આપેલું છે. ચોથા પ્રકરણના સોલ્યુશનની ચર્ચા કરીએ દોસ્તો તેની પહેલા ખાસ જણાવી દઉં કે ઇન્સ્ટાગ્રામ પેજીસ આપણા @dex academy અને @પંકજ રાવત સરને હજુ સુધી જો ભાઈ ફોલો નથી કર્યા તો ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ, ક્વિક અપડેટ્સ અને મારી જોડે પર્સનલ વાર્તાલાપ કરવા માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજીસને અચૂકથી જે છે તે ભાઈ ફોલો કરજો. લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છે તે હું આપી દઉં છું, ત્યાંથી અથવા ડાયરેક્ટલી પણ તમે સર્ચ કરીને આપણા બંને જ ઇન્સ્ટાગ્રામ પેજીસને ફોલો કરી શકો છો. આ સિવાય દોસ્તો આપણી હયાતી યુટ્યુબ ચેનલ ડેક્સ એકેડમીને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો મિત્રો, પ્રકરણ નંબર 4 ભાગ 2 ના સૌથી પહેલા વિકલ્પ અથવા પ્રશ્નની જો ચર્ચા કરીએ તો કંઈક આ રીતે આપણને આપેલું છે. હુંડી પાકતી તારીખ પહેલા હુંડી લખનાર દ્વારા કોની પાસે વટાવવામાં આવે છે? તો આ હુંડી જે છે તે બેંક પાસે જે છે તે અહીં વટાવવામાં આવે છે, એટલે વિકલ્પ ડી જે છે તે સાચો જવાબ ભાઈ આપણો બની જશે. ત્યારબાદ બીજો પ્રશ્ન શું છે? તારીખ 23મી ઓક્ટોબર 2024 ના રોજ 3 માસની હુંડી લખી હોય સર પાક્યા તારીખ કઈ ગણાય? બરાબર, જુઓ અહીંયા જોવા જઈએ તો સાચો જવાબ આપણો બને વિકલ્પ નંબર બી, તારીખ 25 જાન્યુઆરી 2025. કોઈ કે સાહેબ કેવી રીતે 2 દિવસ વધારાના ક્યાંથી આવ્યા 3 માસની હુંડીમાં? બરાબર, તો સૌથી પહેલો મહિનો કયો? 10મો એટલે કયો ભાઈ? તો કે ઓક્ટોબર. ઓક્ટોબર મહિનો કેટલાનો હોય ભાઈ? તો કે 31 દિવસનો હોય. નવેમ્બર મહિનો કેટલાનો હોય ભાઈ? તો કે 30 દિવસનો હોય. અને ડિસેમ્બર મહિનો કેટલાનો હોય ભાઈ? તો કે 31નો. બરાબર, અહીંયા 1 દિવસ વધારાનો, અહીંયા 1 દિવસ વધારાનો, એટલે કેટલા દિવસ વધારાના થયા ભાઈ? 2. તો 23 + 2 કેટલા થઈ ગયા ભાઈ? તો કે 25. બરાબર, 3 મહિના તો સળંગ થઈ ગયા 10 થી લઈને 1 સુધી, તો કે 25/1/2025 એ આપણી કાયદેસર રીતે જે છે તે પાક્યા તારીખ ગણાય. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ ત્રીજા નંબરના પ્રશ્નની. હુંડીનો નકરામણી ખર્ચ છેવટે કોણ ભોગવે છે? તો કે હુંડી સ્વીકારનાર જે છે વ્યક્તિ તે નકરામણી ખર્ચ ભોગવે છે, તો વિકલ્પ બી સાચો જવાબ આવી જાય. ચોથું, હુંડીને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો હુંડીને ભાઈ વિનિમય પત્ર તરીકે પણ જે છે તે અહીંયા ઓળખવામાં આવે છે. પાંચમું શું છે? હુંડી કેવી હોવી જોઈએ?
તો હુંડી જે છે ભાઈ તે અહીંયા લેખિત જ હોવી જોઈએ, તો વિકલ્પ એ આપણો સાચો જવાબ બની જશે. ચલો ભાઈ આગળ ચર્ચા કરીએ. છઠ્ઠું, હુંડીમાં કેટલા પક્ષકારો હોય ભાઈ? તો કે હુંડીની અંદર 3 પક્ષકારો હોય. કોઈ કે સાહેબ કેવી રીતે? તો સૌથી પહેલામાં પહેલું કોણ? હુંડી લખનાર, બરાબર. ત્યારબાદ મેળવનાર એટલે કે જેને આપણે સ્વીકારનાર કહીએ, અને હુંડી કોણ? ચૂકવનાર, બરાબર. 3 પ્રકારના જે વ્યક્તિઓ જે છે તે આપણને પક્ષકારો જે છે તે અહીંયા જોવા મળે છે. ચાલો ભાઈ ભાગ 2 પ્રકરણ 6 ના સૌથી પહેલા વિકલ્પની ચર્ચા કરીએ. કાયમી મિલકતો પર ઘસારો કયા સિદ્ધાંત મુજબ ગણવામાં આવે? ચાલુ પેઢીના સિદ્ધાંત મુજબ. વિકલ્પ સી આપણો સાચો જવાબ બની જાય ભાઈ. બીજો પ્રશ્ન શું બને છે અહીંયા કે મોટા કરાર વર્ષને અંતે પૂરા ન થવા છતાં તેના પર નફો ગણાય કયા સિદ્ધાંત કે ખ્યાલ મુજબ? તો કે ભાઈ સંપાદનના સિદ્ધાંત અથવા ખ્યાલ મુજબ. ચલો ત્રીજું, મૂડી પાકા સરવૈયામાં દેવા તરીકે કયા ખ્યાલ મુજબ દર્શાવાય છે? તો કે અલગ અસ્તિત્વના ખ્યાલ મુજબ જે છે તે મૂડીને જે છે તે દર્શાવવામાં આવે છે. ચોથું, કયા ખ્યાલ મુજબ મહેનતુ, પ્રામાણિક અને હોશિયાર કર્મચારીનો સમૂહ ફાયદાકારક હોવા છતાં હિસાબી નોંધ પેઢીના ચોપડે થતી નથી? તો નાણાકીય માપ મુજબ, બરાબર. વિકલ્પ ડી જે છે તે આપણો સાચો જવાબ આવી જાય. ત્યારબાદ શું છે ભાઈ? 5મા નંબરનો વિકલ્પ છે. શું કીધું? કયા ખ્યાલ મુજબ દરેક હિસાબી સમયના અંતે નફા નુકસાન ખાતું તથા પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે? તો હિસાબી સમયના ખ્યાલ મુજબ. ત્યારબાદ છઠ્ઠું, આખર સ્ટોકનું મૂલ્યાંકન ચોપડે કિંમત કે બજાર કિંમત પૈકી ઓછી કિંમતે થાય કયા સિદ્ધાંત અનુસાર? તો કે રૂઢિચુસ્તતાના સિદ્ધાંત અનુસાર, એટલે વિકલ્પ બી સાચો જવાબ આવી જાય. ચાલો ત્યારબાદ ભાગ 2 પ્રકરણ નંબર 7 ની વાત કરીએ. પહેલો પ્રશ્ન શું છે? ICAI દ્વારા ASB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો 1977 ના વર્ષમાં. વિકલ્પ સી સાચો જવાબ આવશે. બીજું, આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ IASC ની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? તો વર્ષ 1973. વિકલ્પ નંબર એ સાચો જવાબ આવી જાય ભાઈ. ચાલો ત્રીજા નંબરના પ્રશ્નની વાત કરીએ. ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ IASB આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો બનાવવાની જવાબદારી ક્યારથી સ્વીકારી છે? તો કે 1/4/2001 થી. ચોથું છે, કોના મત મુજબ હિસાબી ધોરણો એ રિવાજ, કાયદા અને વ્યવસાયી સંસ્થા દ્વારા હિસાબનીસ પર લાદવામાં આવતો નીતિ વિષયક ધારો છે? તો કે કોહલરના મત મુજબ, એટલે વિકલ્પ એ સાચો જવાબ ભાઈ આપણો બની જશે. ચાલો ત્યારબાદ 5મા નંબરના પ્રશ્નની વાત કરીએ. ભારતમાં કોણે તારીખ 16મી ફેબ્રુઆરી 2015 ના રોજ તારીખ 1 એપ્રિલ 2015 થી અમલમાં આવે તે રીતે કંપની હિસાબી ધોરણો નિયમ 2000 બહાર પાડેલા છે? તો કે મધ્યસ્થ સરકારે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. વિકલ્પ બી સાચો જવાબ. ત્યારબાદ ભાગ 2 પ્રકરણ 8 ની શરૂઆત અહીંયા થાય છે. સૌથી પહેલો શું છે? કયા મેળને ઠામ મેળ તરીકે ઓળખવામાં આવે છે? દેશી નામામાંથી અહીંયા લીધેલા વિકલ્પો છે આ. તો બેઠા મેળને આપણે ભાઈ ઠામ મેળ તરીકે ઓળખીએ છીએ. બીજું, દેશી નામામાં રકમ લખતી વખતે રૂપિયો અને પૈસાની રકમ વચ્ચે કરાતી જે પ્રકારની નિશાની છે તેને શું કહે છે? ભાઈ ખૂબ જ સરળ પ્રશ્ન, ઓડાયો કહેવાય. શું કહેવાય ભાઈ? ઓડાયો. તો વિકલ્પ નંબર બી જે છે ઓડાયો તે આપણો ભાઈ અહીંયા સાચો જવાબ બની જશે. ત્રીજું, દેશી નામામાં મૂળ ચોપડા કે પ્રાથમિક ચોપડા તરીકે કયા ચોપડાને ઓળખવામાં આવે? તો રોજમેળ જે છે ભાઈ તે આપણો મૂળ અથવા તો પ્રાથમિક ચોપડા તરીકે ઓળખવામાં આવે છે, તે તમારે ભૂલવાનું નથી. ચોથું, સુડિયું કે દનિયું તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? કાચી નોંધને સુડિયું અથવા દૈનિયું જે છે તે આપણે કહીએ છીએ. 5, વેપારી ધંધામાં સાખપર માલની ખરીદીને લગતા વ્યવહારો કઈ પેટા નોંધમાં નોંધાય છે? તો કે ભાઈ જમા નોંધની અંદર જે છે તે નોંધાય છે. 6, જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવ્યા હોય ત્યારે તે રકમ કઈ રીતે ઓળખવામાં આવે છે? તો સમજો ભાઈ, જ્યારે પણ કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં જે છે તે ઉછીના તમે આપો તો એને આપણે ઉપર ટપકે કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? ઉપર ટપકે. એકાદ દિવસ માટે જયારે આપીએ નાણાં ત્યારે. અને આની સાથે જ ભાઈ તમામે તમામ જે વિકલ્પો છે આપણા, બરાબર, તે અહીંયા શું થઈ જાય છે ભાઈ? પૂરા થઈ જાય છે. અને સાથે જ આપણો વિભાગ એ જ છે અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વો વિશેનો, તેનું પણ સોલ્યુશન અહીંયા થઈ જાય છે પૂર્ણ. આશા રાખું છું કે સમજાવેલો વિડીયો આપને જે છે તે ખૂબ ગમ્યો હશે અને આવનારી જે પણ પ્રિલિમ્સ એટલે કે દ્વિતીય પરીક્ષા છે તેની અંદર ખૂબ ઉપયોગી સાબિત પણ થશે. વિડીયો ભાઈ ગમ્યો હોય તો વિડીયોને લાઈક ખાસ કરી દેજો. આવા જ અન્ય વિડીયોઝ ભવિષ્યમાં આપણે લાવતા રહીશું, જે તમામે તમામ વિડીયોઝ તમને કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી લિંક દ્વારા, પછી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા જે છે તે જોવા મળી જશે. તો તે
વિડીયોઝને ભાઈ અચૂકથી નિહાળજો. આ સિવાય હાલ આજના વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ. આ વિડીયોને અને તમામ ટ્યુશન ક્લાસીસ જે પણ સ્કૂલ હોય તેના મિત્રો જોડે શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.